આજનો વિડીયો છે ખૂબ જ ખાસ કારણ કે આજના વિડીયોમાં આપણે એવા ઉપયોગી આઈડિયા જોવાના છીએ જે દરેક લોકોને ખૂબ જ કામ આવી શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. તો ઘણી વખત એવું બનતું હોય કે આ જે નેલ પોલિશ હોય અમુક વખત સુકાઈ જતી હોય છે. જૂની થઈ જાય તો સુકાઈ જાય, જો ઉપયોગમાં ન આવતી હોય તો આ રીતના ડ્રાય થઈ જાય તો જ્યારે ફરીથી આપણે તેને ઉપયોગમાં લેવાની હોય તો તે કામ ન આવી શકે. તો આને ફરીથી તમે કઈ રીતે ઉપયોગમાં લઈ શકો છો? તો જુઓ, તમે જોઈ શકો છો અહીં આપણે દરેક નેલ પોલિશ જોઈ લઈએ તો આ રીતના એકદમ ડ્રાય થઈ જાય છે. જે તેમાં નેલ પોલિશ હોય તે એકદમ ઘાટું થઈ જાય તો આપણે તેનાથી નખ રંગી શકતા નથી. આ રીતે આપણે નેલને પેઇન્ટ ન કરી શકીએ. તો તેના માટે ખૂબ જ બેસ્ટ અને સરળ આઈડિયા આપણે જોવાના છીએ. જુઓ, તમે જોઈ શકો છો જે પણ ગમે તેટલી જૂની નેલ પોલિશ હશે ને તો તેને પણ તમે ફરીથી ચાલુ કરી શકો છો. તો તેના માટે આપણે એક વાસણમાં થોડું પાણી ગરમ કરવાનું છે. આટલું આપણે હુંફાળું પાણી ગરમ કરીશું અને જે પણ સુકાઈ ગયેલી નેલ પોલિશ છે તે બધી જ નેલ પોલિશને તે પાણીમાં રાખી દેવાની છે. આ રીતે 15થી 20 મિનિટ સુધી આ રીતે પાણીમાં નેલ પોલિશને રહેવા દઈશું તો આમાં જે પણ સુકાઈ ગયેલું નેલ પેન્ટ છે તે બધું જ ઓગળી જશે અને ફરીથી આ નેલ પોલિશ રંગી શકાય એવી થઈ જશે. જુઓ, તો અહીં 15 મિનિટ પછી આ રીતે પાણીમાંથી તેને કાઢી લઈએ અને હવે આપણે જોઈએ કે શું ખરેખર આ નેલ પોલિશ ફરીથી કામ કરે છે. તો આમાં જે પણ સુકાઈ ગયેલો પાર્ટ હતો તે ફરીથી ઓગળી જશે અને આપણે ફરીથી આ નેલ પોલિશને આ રીતે રંગી શકાશે. નેલને આપણે પેઇન્ટ કરી શકાશે. જુઓ, તમે જોઈ શકો છો કે પહેલાં જે આ યલો કલરની નેલ પોલિશ હતી તે કેટલી બધી તેમાં થિકનેસ હતી તો ફરીથી અહીં એકદમ નવા જેવી બની ગઈ છે. ત્યારબાદ આ સિલ્વર નેલ પોલિશ હતી તો તે પણ ફરીથી આ રીતે આપણે રંગી શકાય એ રીતના થઈ ગયું છે. તેનું જે લિક્વિડ હતું તે એકદમ થીન થઈ ગયેલું છે, એકદમ થીક હતું તેમાંથી. તો આ રીતે જ્યારે પણ નેલ પોલિશ સુકાઈ જાય તો ફરીથી તમે આ રીતે તેને કામ પણ લઈ શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત એવું બને કે જ્યારે આપણે દિવાલમાં આ રીતે ખીલી વગેરે લગાવીએ તો ઘણી વખત હથોડી હાથમાં લાગી જાય. તો તેના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો. આ રીતે દાંતીઓ હોય તેમાં આ રીતે ખીલી લગાવી ત્યાર પછી આપણે ખીલી લગાવીશું ને તો તમે જોઈ શકશો કે જરા પણ હાથમાં વાગવાની બીક નહીં રહે. ત્યાર પછી ઘણી વખત એવું બને કે આપણને હાથમાં અમુક વખત કંઈ વાગ્યું હોય તો આપણે કંઈ કામ ન કરી શકીએ. જેમ કે વાસણ સાફ કરવાના હોય, કપડાં ધોવાના હોય, તેમાં સાબુ આવે તો બળતરા થાય. તો એવા કામ આપણે ન કરી શકીએ. તો એ માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. આ રીતની પ્લાસ્ટિકની પોલિથીન દરેકના ઘરમાં હોય જ છે. પ્લાસ્ટિકની પોલિથીન હાથમાં પહેરી લેવાની અને તેના પર એક રબર બાંધી દઈશું. ત્યાર પછી તમે કપડાં ધોઈ શકો, વાસણ સાફ કરી શકો. આમાં જરા પણ પાણી પણ અડશે નહીં અને હાથમાં બળતરા પણ નહીં થાય અને તમારા ઘરના એક પણ કામ રોકાશે નહીં. આપણે બધા જ કામ કરી શકીએ છીએ. તો લેડીઝને તો ઘરમાં ઘણા બધા કામ હોય, તેઓ તો કોઈ પણ કામ સ્કીપ ન કરી શકે. તો આ રીતે તમે ઘરકામ કરી શકો છો. જુઓ, અહીં આપણે જે વાગેલો પાર્ટ છે જરા પણ પલળ્યો નથી. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત એવું બને કે હાથમાં કે પગમાં કે જ્યારે પણ મચ્છર કરડી જાય તો આ રીતના લાલ નિશાન થઈ જતા હોય અને ખૂબ જ ખંજવાળ આવે. તો તે ખંજવાળને મટાડવા માટે તમે આ રીતે વિક્સનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ ટ્યુબ જો હાજર ન હોય તો આ રીતે જે વિક્સ આવતી હોય તેને આપણે લગાડી દઈએ ને તો જરા પણ ખંજવાળ નહીં આવે, જરા પણ બળતરા નહીં થાય. બાળકોને આ રીતે જ્યારે પણ મચ્છર કરડી જાય તો તે ખૂબ જ રડવા લાગે. તો આ રીતે તમે જો વિક્સ લગાવી દો ને તો જરા પણ આમાં બળતરા થતી નથી કે ખંજવાળ પણ આવતી નથી. ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આપણે ટ્રાવેલિંગમાં જવાનું હોય અને આપણે થેલામાં સાથે પાણી લઈ જવાનું હોય, પાણીની બોટલ લઈ જવાની હોય તો પાણીની બોટલ આ રીતે આપણે તેમાં રાખી દઈએ ને તો પાણી ઢોળાય, કપડાં વગેરે બધા ભીના થઈ જાય એવું ઘણી વખત બની શકે. તો તમે આને કઈ રીતે સેપરેટ રાખી શકો? તો તેના માટે આપણે આ રીતનું એક રબર બેન્ડ લેવાનું છે. જુઓ, આ રીતનું આપણે રબર બેન્ડ લઈશું, હેર બેન્ડ લઈશું અને તેને આપણે આ રીતે અહીં સેફ્ટી પિનની મદદથી લગાડી દઈએ. આ રીતે સેફ્ટી પિનની મદદથી આ હેરબેન્ડ જો આપણે લગાડી દઈએ ને તો તેમાં આપણે આ બોટલ પ્લાસ્ટિકની જે છે, પાણીની બોટલ છે તેને આપણે સિક્યોર કરી રાખી શકીએ. અને આ રીતે જો પછી પાણીની બોટલને આમાં રાખી દઈએ ને તો જરા પણ તે આમ તેમ પાણીની બોટલ થશે નહીં અને તેમાંથી પાણી પણ ઢોળાશે નહીં અને કપડાં વગેરે જે પણ આપણે થેલામાં ભર્યું છે તે પણ ગંદુ નહીં થાય અને તે પણ પલળશે નહીં. તો જ્યારે પણ ટ્રાવેલિંગમાં જવાનું થાય તો આ રીતે હેરબેન્ડ લગાવી અને તમે સાથે બોટલને લઈ જઈ શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત એવું બને કે આપણે લસણની ચટણી વગેરે બનાવવાનું હોય અને આ ખાંડણી દસ્તો જે હોય તેમાં પહેલેથી જ કોઈ વસ્તુ ખાંડીને ઓલરેડી આપણે રાખેલી હોય અને તે ઉપયોગમાં લઈ શકાય તેમ ન હોય તો તેની જગ્યાએ તમે આઈડિયા કરી શકો. આ રીતની પ્લાસ્ટિકની બોટલ દરેકના ઘરમાં વેસ્ટ પડી જ હોય
તો તેને આપણે અહીંથી આટલા પાર્ટમાં કટ કરી લેવાની છે અને આપણે ગરમ ચાકુથી કટ કરીશું તો સહેલાઈથી તે કટ થઈ જાય છે. તો અહીં મેં આ રીતે બંને પાર્ટને આ રીતના ગરમ ચાકુથી કટ કરી લીધેલા છે. હવે આપણે આ પાર્ટનો ઉપયોગ જોઈએ. તો આ રીતે તમે લસણ રાખી અને પ્લેટફોર્મ પર જ આ રીતે તમે લસણને સરસ રીતે ખાંડી શકો છો. અહીં જરા પણ આપણે ખાંડણીની જરૂર નથી અને લસણને તમે સરસ રીતે ક્રશ કરી શકો છો. ખૂબ જ ઇફેક્ટિવ આપણા આઈડિયા છે. તો આ રીતે આપણે લસણને ખાંડી શકાય છે. તો આ પાર્ટની વાત થઈ. હવે આપણે જે આ બોટલમાં બીજો પાર્ટ વધે છે આપણે તેનો પણ ઉપયોગ જોઈ લઈએ. આ પાર્ટને પણ આપણે ફેંકી નથી દેવાનું. આમાં તમે લસણને સાચવીને રાખી શકો છો. એટલે કોઈ પણ વાટકીમાં લસણ રાખીએ તો તેમાં તેની સ્મેલ બેસી જાય. હવે આ પાર્ટનો પણ આપણે ઉપયોગ જોઈ લઈએ. તો આ જે પાર્ટ હતો તેને આપણે આ રીતે ગળણી તરીકે ઉપયોગમાં લઈ શકીએ. આ રીતે કોઈ પણ વસ્તુને આપણે ગાળીને ભરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. એમને એમ જો કોઈ વસ્તુ ભરવામાં આવે તો તે આમ તેમ ઢોળાય, પરંતુ આ રીતે આપણે જો ભરીએ તો વસ્તુ જરા પણ ઢોળાશે નહીં. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો આપણે જ્યારે આ રીતનું જે માટલું નવું લાવીએ ત્યારે તો સરસ એકદમ લાલ માટલું હોય, પરંતુ જેમ જેમ તે જૂનું થતું જાય તો તેમાં ક્ષારના દાગ લાગતા જતા હોય છે. પાણીમાં જે ક્ષાર આવતો હોય તેના લીધે ક્ષારના દાગ જામી જાય છે. તો આને તમે ફરીથી નવું કઈ રીતે બનાવી શકો એ આઈડિયા જોઈએ. તો આ રીતે આપણે સ્ક્રબર લેવાનું છે. સ્ક્રબરને આપણે થોડું પાણીવાળું કરી લઈએ. ત્યાર પછી તેમાં 1 ચમચી મીઠું લઈશું. ત્યાર પછી આ જ્યાં પણ આ રીતના ક્ષારના દાગ જામેલા છે ત્યાં બધે જ આ રીતે આપણે આ સ્ક્રબરને ઘસી અને સાફ કરવાનું છે. તમે જોઈ શકશો કે જેટલા પણ જૂના એવા જામેલા જે પણ ક્ષારના દાગ છે તરત જ નીકળી જશે અને માટલાનો રંગ પહેલાં જેવો હતો તેવો જ થઈ જશે. જુઓ અહીં કેટલા બધા ક્ષારના દાગ લાગી ગયેલા છે. અમુક વખત આપણે જો ડાયરેક્ટ બોરનું પાણી વાપરતા હોઈએ ને તો તેમાં પણ એવું થાય કે ક્ષારના દાગ ખૂબ લાગી જાય. તે પાણીમાં પણ ક્ષાર ખૂબ રહેલો હોય છે. તો આ રીતે જ્યારે પણ માટલામાં ક્ષાર થઈ જાય ને તો તમે આ રીતે માટલાને નવા જેવું ફરીથી બનાવી શકો છો. જુઓ તમે જોઈ શકો છો અહીં આપણે જરા પણ સાબુનો ઉપયોગ ક્યારેય પણ માટલાને સાફ કરવા માટે કરવાનો નથી. આ રીતે મીઠાથી જ માટલાને સાફ કરીશું તો માટલું ક્યારેય પણ જૂનું થશે નહીં, ક્ષારના દાગ પણ લાગશે નહીં અને માટલું તમે નવું ને નવું જ રાખી શકો છો. એ જ રીતે સેમ આનું જે ઢાંકણ હોય તેને પણ આપણે આ રીતે સ્ક્રબરમાં થોડું મીઠું લઈ અને સાફ કરવાનું છે. તો તે પણ એકદમ નવા જેવું બની જશે. જુઓ તમે જોઈ શકો છો માટલું અહીં એકદમ નવા જેવું બની ગયું છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તો શિયાળામાં દરેક લોકોને જેઓને જૂના દુખાવા છે, સાંધાના દુખાવો છે અથવા તો જેઓને ઘૂંટણના દુખાવા છે તે બધા જ શિયાળામાં ખૂબ જ દુખાવા થતા હોય છે. અમુકને પગ ખૂબ દુખતા હોય છે, ઘણાને પગની પાનીના ખૂબ જ દુખાવા હોય છે. તો તમને જૂના જે પણ દુખાવા હોય, પગના સાંધાના દુખાવા હોય કે ઘૂંટણના દુખાવા હોય તેનો આપણે ઘરગથ્થુ ઉપાય જોવાના છીએ. જુઓ તો તેના માટે મેં અહીં આ રીતે એક ઈંટ લીધેલી છે. આ રીતના આપણે ઈંટ લેવાની છે અને હવે આ ઈંટને આપણે ગેસ પર થોડી ગરમ કરીએ. આ રીતે ગેસની ફ્લેમ ઓન કરી અને આ ઈંટને આપણે તપાવવાની છે. થોડી વાર માટે આપણે ઈંટને ગરમ કરીશું તો પણ તે સરળતાથી ગરમ થઈ જશે. અહીં આ ઈંટને આપણે ગેસના બદલે ચૂલા પર પણ ગરમ કરી શકાય છે. જો તમારા ઘરે ચૂલો હોય તો તમે ચૂલા પર પણ આને ગરમ કરી શકો છો અથવા તો આ રીતે ગેસ પર પણ ગરમ કરી શકાય. લગભગ 5થી 10 મિનિટના સમયમાં આ ઈંટ એકદમ ગરમ થઈ જાય છે. ત્યાર પછી હવે આ ગેસને ફ્લેમ આપણે બંધ કરી અને આ ઈંટને આપણે આ રીતે કાપડથી ગરમ ન લાગે એ રીતે આપણે એક વાસણમાં તેને લઈ લેવાની છે. આ રીતે આ વાસણ પર આ રીતે આપણે લઈ લઈએ અને જે ગરમ પાર્ટ છે તેને આ રીતે આપણે રાખીએ. ત્યાર પછી અહીં મેં એક રૂમાલ લીધેલો છે. આ રીતના આપણે કોઈ પણ એક રૂમાલ લઈશું અને તેના પર આપણે 2થી 3 મુઠ્ઠી ચોખા લઈશું. આ રીતે આ જે ચોખા હોય છે તે પણ આપણને દુખાવામાં રાહત આપવામાં ખૂબ જ મોટું કામ કરે છે. જુઓ ત્યાર પછી આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું. તમે અહીં સંચળ પણ લઈ શકો છો. ત્યાર પછી અહીં મેં 1 મુઠ્ઠી જેટલા આ રીતે મેથી દાણા લીધેલા છે તે પણ આપણે ઉમેરી દઈએ. મેથી પણ દુખાવામાં ખૂબ જ રાહત આપે છે. ત્યાર પછી અહીં 4થી 5 લવિંગ એડ કર્યા છે. બધી જ વસ્તુઓને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી તેની આ રીતના આપણે એક પોટલી બનાવી લઈએ. હવે આ પોટલીમાં તમે ગાંઠ પણ લગાડી શકો અથવા તો આ રીતે રબર પણ બાંધી લઈ શકાય. તો અહીં મેં આ રીતે રબર બાંધ્યું છે અને આ રીતે આપણે પોટલી રેડી કરવાની છે. હવે આપણે આ રીતે થોડું તેલ લઈશું અને જ્યાં પણ તમને ગોઠણનો દુખાવો છે, જ્યાં પણ ઘૂંટણનો દુખાવો છે ત્યાં આ રીતે આપણે સરસવનું તેલ લગાડવાનું છે. જો તમારા પાસે સરસવનું તેલ ન હોય તો તમે નાળિયેરનું તેલ પણ લઈ શકો છો. આ રીતે 2થી 3 મિનિટ સુધી આપણે દુખાવા પર આ રીતે હળવા હાથે માલિશ કરીશું. ત્યાર પછી આપણે જે આ ચોખા અને મેથીની જે પોટલી બનાવેલી છે તેને ઈંટ પર આ રીતે થોડી વાર રાખી અને તેને એકદમ ગરમ થવા દઈએ. ત્યાર પછી આપણે આ જે પણ ગોઠણનો દુખાવો છે અથવા તો જે પણ આપણે દુખાવો છે તેના પર આ રીતે શેક કરીએ. અહીં મેં એક્ઝામ્પલ માટે ઉદાહરણ તરીકે હાથ પર શેક કરીને બતાવ્યો છે,
પરંતુ તમને જે સાંધાનો દુખાવો કે જે ઘૂંટણનો દુખાવો છે તેના પર તમે આ રીતે શેક કરી શકો છો. આ ઈંટમાં માટી હોય તો માટીમાં પણ દુખાવાને રાહત આપવાની ઘણી જ એવી પ્રોપર્ટીઝ હોય છે, ઘણા ગુણધર્મો હોય છે. તો શું થાય કે આ ગરમ માટીથી જ્યારે આ રીતે આપણે શેક કરવામાં આવે ઘૂંટણના દુખાવામાં કે સાંધાના દુખાવામાં તો ઘણી જ રાહત થાય છે. અને આમાં જે આપણે ચોખા, મેથી, લવિંગ, મીઠું જે એડ કર્યું છે ને તે પણ દુખાવામાં ખૂબ જ રાહત આપે છે. તો આ રીતે આપણે 10 મિનિટ સુધી આપણે શેક લેવાનું છે. ત્યાર પછી જુઓ આ જે પોટલી છે ને તેને આપણે આમાં જે પણ વસ્તુઓ છે તેને ફેંકી નથી દેવાની. આ પોટલીને તમે આમને આમ રાખી શકો છો. જ્યારે પણ ફરીથી આપણે શેક લેવાનો હોય તો આને તમે ઉપયોગમાં લઈ શકો છો. જુઓ અને આ જે ઈંટ હોય તે જલ્દીથી ઠંડી પણ નથી થઈ જતી. તે ઘણા સમય સુધી આ રીતના ગરમ જ રહે છે. 2 થી 3 કલાક સુધી આ ઈંટ એકદમ ગરમ હોય છે. તો આ રીતે તમે આરામથી આ હાથ પગમાં શેક લઈ શકો છો. ત્યાર પછી ઘણા લોકોને શિયાળામાં પગની પાની દુખવાના ખૂબ જ પ્રશ્ન થતા હોય છે. શિયાળો આવે તો ઘણા લોકોને ડાબા પગમાં કે જમણા પગની એવી રીતના એક પાની દુખતી હોય છે. તો તેના માટે પણ આપણે આજ ઘરેલું ઉપાય જોવાના છીએ. ઘણા લોકોને પગમાં વાઢિયા થતા હોય, ચીરા પડતા હોય તે પણ પ્રોબ્લેમ રહેતો હોય છે. તો તેના માટે એક વાસણમાં આપણે થોડું પાણી લઈએ આ રીતે અને તે પાણીને આપણે ગરમ કરવાનું છે. આ પાણીને આપણે અહીં ખૂબ જ ગરમ નથી કરવાનું. નોર્મલ ટેમ્પરેચર પર આપણું જે બોડી હોય તે તેને સહન કરી શકે એટલા પ્રમાણમાં પાણીને ગરમ કરવાનું. અને ત્યાર પછી તેમાં આપણે એક ફટકડીનો ટુકડો ઉમેરી દઈશું. અહીં આપણે ફટકડીનો એક ટુકડો ઉમેરીશું અને આ ફટકડીનો ટુકડો ઓગળવા લાગે ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરવાનું છે. નોર્મલ ટેમ્પરેચર પર રાખીશું. જુઓ તો તમે જોઈ શકશો કે થોડી વારમાં આ ફટકડી તેમાં ઓગળી પણ જશે. તો આ પાણી અહીં ગરમ થઈ ગયેલું છે. ત્યાર પછી તે પાણીને એક ટબમાં આપણે કાઢી લઈએ અથવા તો તમે મોટા વાસણમાં પણ તેને રાખી શકો અથવા તો આ રીતે તપેલામાં પણ રાખી શકો છો. મેં અહીં ટબમાં આ પાણીને કાઢી લીધેલું છે. હવે જે પણ પગનો દુખાવો છે તમને તે પગને આપણે આ ગરમ પાણીમાં 15 થી 20 મિનિટ સુધી બોળીને રાખવાના છે. આ રીતે તમે આ રીતે આ પગને બોળી રાખશો ને તો પગનો દુખાવો પણ ચાલ્યો જશે. સાથે જ આ આપણે જે પણ ડેડ સ્કિન હોય, મૃત ત્વચા હોય તે પણ તેમાંથી નીકળી જશે. પગ પણ સોફ્ટ બની જશે અને પગમાં વાઢિયા હોય તો તે પણ મટી જશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે શિયાળો આવી ગયો છે તો દરેક લોકોના ઘરમાં ઓળો બનતો જ હોય છે. પરંતુ ઘણી વખત એવું થાય કે આપણે ઓળાના રીંગણ લાવ્યા હોય અને રીંગણ એમને એમ પડ્યા રહે તો આ રીતે તવાઈ જતા હોય છે. આ રીતે તે થઈ જાય તો આપણે શું તેને શેકી પણ ન શકીએ કારણ કે આપણને ખબર ન હોય કે આમાં જો ઈયળ વગેરે લાગી ગઈ હશે તો ઈયળ પણ શેકાઈ જશે. તો તેને શેકીએ નહીં અને આને આપણે બાફીએ તો બાફવામાં તેના બધા જ ગુણધર્મો જતા રહે. તો આજે આપણે એવા આઈડિયાથી આપણે ઓળો બનાવવાના છીએ જ્યાં આપણે આ રીંગણને શેકવાના પણ નથી અને તેને બાફવાના પણ નથી, છતાં પણ આપણે એકદમ સરસ રીતે ઓળો બનાવી શકીશું. આને આપણે પાણીની અંદર બાફીશું નહીં, છતાં પણ બફાઈ જશે. તો તે શું આઈડિયા છે તેના માટે વિડીયો જોતા રહેજો. જુઓ ત્યાર પછી આપણે શું કરવાનું છે કે આ રીંગણને આ રીતે આપણે કટ કરી લેવાના છે. 4 પાર્ટમાં કટ કરી લઈએ. આ રીંગણ અહીં જરા પણ ખરાબ નથી થયા. ત્યાર પછી આપણે એક તપેલીમાં થોડું પાણી ગરમ કરીશું. આ પાણીમાં આપણે રીંગણને ઉમેરીશું નહીં, બાફવાના નથી. ત્યાર પછી આ પાણી પર આપણે આ રીતે એક ચાળણી રાખી દઈએ. ચાળણી રાખ્યા પછી જે પણ આપણે કટ કરેલા રીંગણ છે તે બધાને આ રીતે તેના પર ગોઠવી દઈએ. આ રીતે તેના પર ગોઠવી દેવાના છે. ત્યાર પછી એક મોટી થાળી લઈએ અને તેના પર ઢાંકી દઈએ. અહીં આપણે તેને 10 મિનિટ સુધી આ રીતે ઢાંકીને રાખીએ. જ્યાં સુધી આ રીંગણ સ્ટીમ થઈ જાય ત્યાં સુધી આપણે ઓળામાં નાખવાની જે પણ વસ્તુઓ છે ટમેટાં, ડુંગળી, મરચાં તે બધું જ સમારી લેવાનું છે. તે સમારાઈ જાય ત્યાં સુધીમાં તમે જોશો કે રીંગણ પણ સરસ રીતે સ્ટીમ થઈ ગયેલા છે. અહીં આપણે રીંગણને બાફ્યા પણ નથી, શેક્યા પણ નથી અને સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે, છતાં પણ જો એકદમ સરસ પાકી ગયા છે. આ રીંગણ કાચા છે કે પાકી ગયા છે તે જોવા માટે તમે આ રીતે ચાકુનો ઉપયોગ કરી શકો. જુઓ ચાકુથી આ રીતે પ્રેસ કરશો ને તો તમને ખબર પડી જાય કે રીંગણ અહીં સરસ રીતે સ્ટીમ થઈ ગયેલા છે. જુઓ તો આ રીતે ત્યાર પછી આપણે એક થાળીમાં બધા જ રીંગણના ટુકડાને આપણે લઈ લેવાના છે. તો આ રીતે તમે રીંગણને શેક્યા વગર કે બાફ્યા વગર પણ સરસ રીતે સ્ટીમ કરી શકો છો. ત્યાર પછી જુઓ આ રીતે તેના પર જે છાલ હોય તેને તમે કાઢી પણ શકો અથવા તો એમને એમ પણ રાખી શકો છો. મેં અહીં બધી જ છાલ આ રીતે કાઢી લીધેલી છે. આ રીતે અહીં તમે બધી જ છાલને કાઢી પણ શકો છો. સરળતાથી છાલ પણ તેમાંથી નીકળી જશે. હવે આ બધા જ રીંગણને આપણે મેશ કરી લઈશું. તેના માટે જો આ પાઉંભાજીનું ક્રશરનું જે આવતું હોય તેનાથી આપણે આ રીતે તેને મેશ કરી શકીએ અથવા તો વાટકીથી મેશ કરી શકાય અથવા તો ગ્લાસથી મેશ કરી શકાય અથવા તો ચાકુથી પણ તમે આ રીતે તેને મેશ કરી શકો છો. તો અહીં મેં આ રીતે રીંગણને આ રીતે ક્રશ કરી લીધેલા છે, મેશ કરી લીધેલા છે. જુઓ તેને હવે આપણે એક બાજુ રાખી દઈએ. ત્યાર પછી હવે આપણે તેને કઈ રીતે વઘાર કરીશું તે જોઈએ. તો મેં એક વાસણમાં થોડું તેલ લીધેલું છે. જેટલી ક્વોન્ટિટીમાં આપણે રીંગણનો ઓળો બનાવતા હોય એ પ્રમાણે
પ્રમાણે તેલ લઈશું અને તેમાં મેં થોડી રાઈ ઉમેરી છે. ઘણા લોકો રાઈનો ઉપયોગ ન કરતા હોય તો તમે રાઈને સ્કીપ પણ કરી શકો. ત્યાર પછી મેં અહીં તેલમાં ડુંગળીને ઉમેરી છે. આ રીતે ડુંગળીને આપણે થોડી સોતરી લેવાની છે. ત્યાર પછી મેં અહીં લસણ અને આદુની પેસ્ટ ઉમેરી છે. ઘણા લોકો લસણ અને આદુને પહેલાં તેલમાં જ સાતળતા હોય, પરંતુ ડુંગળી પછી જો આ રીતે લસણ અને આદુને ઉમેરવામાં આવે ને તો આદુ જે લસણ હોય તે થોડું અધકચરું કાચું પાકું લાગે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને લસણ પણ આપણે અહીં અધકચરું જ ખાંડવાનું છે. ત્યાર પછી આપણે તેમાં મરચાંના ટુકડા ઉમેરીએ અને થોડું હળદર ઉમેરી અને થોડું મીઠું ઉમેરી ફરીથી તેને મિક્સ કરી લઈએ. આ રીતે આપણે તેને 70થી 80% સુધી પકાવી લઈએ. ત્યાર પછી તેમાં ટમેટાં એડ કરવાના છે. ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતા રહીએ. ત્યાર પછી તમારા ઘરમાં જે રીતે તીખું ખવાતું હોય તેટલા પ્રમાણમાં અહીં આપણે મરચું પાવડર ઉમેરીશું અને થોડું ધાણા જીરું પાવડર ઉમેરીશું. ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે તેમાં 1 પિંચ જેટલો ગરમ મસાલો એડ કરીએ. ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે જે મેશ કરેલા આપણે રીંગણ રાખ્યા હતા તેને આમાં આપણે સાથે ઉમેરી દેવાના છે. ફરીથી તેને આ રીતે મિક્સ કરી લઈએ. અહીં આપણે 5થી 7 મિનિટ સુધી આ રીતે તેને મિક્સ કરતા રહેવાનું છે, કારણ કે આપણે અહીં રીંગણને શેક્યા નથી કે બાફ્યા નથી. તો આ રીતે 5 મિનિટ સુધી તેને આપણે આ રીતે ચલાવતા રહીએ ને તો જો રીંગણ તે થોડા પણ કચાશવાળા હોય તો તે સરસ રીતે પાકી જાય. ત્યાર પછી ગાર્નિશિંગ માટે તેના પર કોથમરી પણ છાંટી શકાય છે. આ રીતે તમે રીંગણને બાફ્યા વગર કે શેક્યા વગર પણ સરસ રીતે ઓળો બનાવી શકો છો. જ્યારે તેને બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે તો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે ઓળો જરૂરથી બનાવજો. તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.